હર હર મહાદેવ, જય શંકરની. તો ભાઈ આપણે છે ને આપણી ભારત યાત્રા પૂર્ણ કરી છે. ભારતનો ખૂણે ખૂણો ફરી લીધો છે ભાઈ. અને હવે છે ને હું ઘરે પરત પાછો આવી રહ્યો છું ભાઈ, મારા વતન વિજપાસર ભચાઉ કચ્છ. અને 17 તારીખના પહોંચવાનું છે આપણે ગમે એમ કરીને દિવાળી પહેલાં. અને આમ તો બધા મતલબ યાત્રા કરે એટલે પછી ટ્રેન પકડ લે, બસ પકડ લે, પણ આપણે મેઇન ટાર્ગેટ શું રાખ્યું છે ખબર છે કે આપણે લિફ્ટ લેતા લેતા હાલતા હાલતા જ આપણે પહોંચ્યું છે. લિફ્ટ લેતા લેતા જ પાછું કચ્છ પહોંચ્યું છે. અને આજે જે તારીખ થઈ હોય આઈ થિંક 7 તારીખ થઈ છે. અને હવે કચ્છ આપણે પહોંચવાનું છે 17 તારીખે. મતલબ 17 તારીખની સવાર સુધી આપણે પહોંચી જવાનું છે આપણા ઘરે. તો જોઈએ આપણે કેવી રીતે પહોંચશું, કેવી રીતે નહીં. અને આપણે આવી રીતે આખી ભારતની યાત્રા પૂરી કરી લીધી છે ભાઈ, જેમાં 4 ધામ 12 જ્યોતિર્લિંગ ને ભારતનો ખૂણે ખૂણો આવી ગયો છે ભાઈ. અને 1 વર્ષ જેવું લાગ્યું ભાઈ આખી ભારત યાત્રા પૂરી કરવામાં. આ મારો બોર્ડ હતો, જેવી રીતે હું લિફ્ટ લેતા અને આમ તેમ કરીને પાછળ લિફ્ટ લખેલું છે. અને આગળ આ ભારત યાત્રાને આ તેને આપણું જે એડ્રેસ મતલબ બાયોડેટા ના તે બધું લખેલું છે. એમાં આવી રીતે બતાવી એમ લિફ્ટ મળે તો ઠીક છે, ને કાં હાલે રાખવાનું. ને આપણો બેગ છે, આ ટેન્ટ છે, આમાં ખાવાનું બનાવવાનું, રહેવાનું, નાન તેન, વરહારાનું, શિયાળાનું, ઉનાળાનું બધું સામાન, ટોટલ સામાન છે. કોઈ એવી વસ્તુ નથી જે આમાં ન હોય, બધી વસ્તુ છે આના અંદર. સમજો કે એક તરીકે મારું ઘર છે આ રહ્યું ઘર. તો આવી રીતે આપણે આખી ભારતની યાત્રા કરતા હતા ભાઈ. ને મારી યાત્રા બહુ જોરદાર થઈને એવા અનુભવ થયા, બહુ મસ્ત મજા આવી ગઈ એમ. અને હવે આપણા ઘરે આપણા વતને જઈએ અને માતા પિતાના આશીર્વાદ લઈએ અને માતાજીના દર્શન કરીએ. બધા મિત્રોને મારે કહેવું છે કે તમે સપોર્ટ કરતા રહેજો. અને મસ્ત હવે આપણે ગુજરાતમાં એન્ટર થશું. અને હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.